નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કુદરત પણ નથી આપતી ગરીબોને સહારો. 2 બાળકોને ગુમાવ્યા બાદ 8 વર્ષનો ઘર ચલાવતા પુત્રનું પણ મોત. રુદનથી ધ્રુજી ઉઠી માનવતા. સુમુલ ડેરીના ભાવ ફેરનો મુદ્દો ઉગ્ર બનવાના એંધાણ. ભાવ વધારાના માંગ ન સંતોષાય તો ઓલપાડના પશુપાલકો કરશે આંદોલન. કળિયુગનો પિતા બન્યો હેવાન. બડેખા ચકલા ખાતે રહેતો પિતાએ પોતાની પુત્રી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. આરોપી પિતાની ધરપકડ. કતારગામની ધરાધ્રુજી. હીરાના કારખાનામાં ગેસ લીકેજના કારણે થયો બ્લાસ્ટ. ભીષણ આગમાં 7 કારીગરો ગંભીર રીતે દાઝ્યા. અને ચલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના અગ્રણી જયંતિભાઈ પટેલે લીધી ચીર વિદાય. સહકારી ક્ષેત્ર અને સમાજમાં છવાઈ શોકની લાગણી. કુદરત રૂઠે તો કેટલી રૂઠી શકે તેનો કિસ્સો વેડ રોડ પર રહેતા પરિવારને જોવા મળ્યો હતો. વેડ રોડ પર રહેતો પરિવાર કામે ગયો હતો અને તેનો માત્ર 8 વર્ષીય પુત્ર તાપી કિનારે રમવા ગયો ત્યારે જ અચાનક પાણીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. વેડ રોડ પર રહેતા જયના પરિવાર પર વીતેલી કુદરતની ક્રૂરતા કહો કે પરિવારના નસીબ, પરંતુ આ પરિવારની કહાની સાંભળી તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. વાત કંઈક એવી છે કે વેડ રોડ પર અંબા માતાના મંદિર પાછળ રહેતા કિશનભાઈ જૈનાના લગ્ન સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્નના થોડાક સમય બાદ તેના ઘરે પારણું બંધાયું હતું અને સુમિત્રાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારજનોએ આ પુત્રનું નામ પવન રાખ્યું હતું. પુત્ર ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને બાદમાં સુમિત્રાબેનને એક બીજા માસૂમ પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ કુદરતને જાણે કે મંજૂર ન હોય તે માત્ર ગણતરીના દિવસોમાં જ માસૂમ બાળકને માતા પાસેથી છીનવી લીધો હતો. ત્યારબાદ અમુક સમય વીતી ગયા બાદ સુમિત્રાબેને એક માસૂમ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ આ ફૂલ જેવી બાળકી દુનિયાને જોવે તે પહેલાં જ ભગવાને તેને મોત આપી દીધું હતું. જન્મતાની સાથે જ માસૂમ બાળકી મોત થતાં તેના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. એક તરફ કુદરતની આ ક્રૂરતા તો બીજી તરફ સુમિત્રાબેનની ગરીબાઈ. સુમિત્રાબેન ઘરે તાકા કાપી અને પતિને આર્થિક રીતે મદદ કરતા હતા અને પતિ સંચા મશીનમાં મજૂરી કામ કરી પરિવારનું જેમ તેમ ગુજરાન ચલાવતા હતા. પરંતુ આર્થિક તંગીના કારણે કિશનભાઈ અને સુમિત્રાબેન તેના એકમાત્ર મોટા પુત્ર પવનને ભણાવી શક્યા ન હતા, જેના કારણે પવન પણ મોટો થતાં તેની માતાને ટાંકા કાપવામાં મદદ કરતો હતો તો વળી ક્યારેક પિતા સાથે સંચા મશીનમાં જઈ પિતાને મદદરૂપ થતો હતો. હમણાં માત્ર 4 થી 5 મહિના પહેલાં જ સુમિત્રાબેને ફરી એક માસૂમ બાળકીને જન્મ આપ્યો હતો. ઘરમાં આર્થિક તંગી જોઈ સુમિત્રાબેનનો માત્ર 8 વર્ષીય પુત્ર પવન પણ સંચા ખાતામાં કામમાં જોડાઈ ગયો હતો અને સંચા ખાતામાં જોડાયા બાદ તેનો પગાર પણ આવતા તેના રાજી ખુશીથી આ પગાર માતાને સોંપ્યો હતો તથા તેના શેઠે આવતા મહિને થોડો પગાર વધારી આપવાની વાત કરતા પવન હરઘેર મા પાસે આવ્યો હતો. માતાને પોતાની ખુશીની સંભળાવ્યા બાદ પવને મિત્ર સાથે વેડ રોડ વણઝારા ઓવર પર તાપી નદીએ રમવા જવાની જીદ કરી હતી, જેથી પુત્રની ખુશી જોઈ માતાએ તેને રમવા જવા દીધો હતો. પરંતુ માતાને ક્યાં ખબર હતી કે આ મારો એકનો એક માસૂમ પુત્ર હવે ક્યારેય પરત નહીં ફરે. મિત્ર સાથે તાપી કિનારે રમવા ગયેલો માસૂમ પવન રમતા રમતા બાદમાં તાપીના કિનારે નહાવા પડ્યો હતો. આ સમયે અચાનક જ પવન પાણીમાં ગરક થઈ જતા બેભાન થઈ ગયો હતો. પવનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જ માતા સુમિત્રાબેન તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ આવી હતી, પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે તેનું માસૂમ પુત્રનું મોત થયું છે. માતાના રુદન અને હૃદયદ્રાવક આ આપવીતી સાંભળી તાત્કાલિક વિભાગના તબીબો અને નર્સોની આંખમાં પણ જળજળિયા આવી ગયા હતા. માતાની હાલત જોઈ તબીબોએ તેનો પુત્ર મૃત હોવાનું જણાવવાનું ટાળ્યું હતું અને તેના સગા સંબંધીઓની રાહ જોવાનું મુનાસિબ માન્યું હતું. જોકે બાદમાં પોલીસ પણ તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ આવી પહોંચી હતી. આ આપવીતી સાંભળી તમને પણ કુદરતને એક વાક્ય કહેવાનું જરૂર મન થાય કે હે ભગવાન, તું કોઈના પર કોપાયમાન થાય તો ભલે થાય, પરંતુ એટલો પણ કોપાયમાન ન થા
કે માનવીને તારા પરથી ભરોસો ઉઠી જાય. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગત 16મી તારીખે યોજાયેલી સુમુલ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ભાવફેર બાબતે ભારે ઉહાપોહ થયા બાદ સભા અત્યંત તોફાની બની હતી. ત્યારે આ વાર્ષિક સાધારણ સભા અધૂરી હોવાનું જણાવી ઓલપાડ તાલુકાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ તથા પ્રમુખશ્રીઓની એક બેઠક ઓલપાડ કોટન ખાતે મળી હતી અને માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં સુમુલ ડેરી ખાતે ધરણાનો કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ટકારમાં ડેરીના પ્રમુખ દોલતસિંહ બારડેના પ્રમુખ સ્થાને મળેલી આ બેઠકમાં સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની 62મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના કામો પૈકી 1 થી 3 કામો પૂરા થયેલ હતા. તે દરમિયાન વાર્ષિક સાધારણ સભામાં ભાવફેરની રકમ બાબતે સભાસદોને ઉગ્ર વિરોધ સહિત ઉહાપોહ થતા સભાના પ્રમુખ તથા સંચાલક મંડળના સભ્યોએ સભાનું કામકાજ એકઠું મૂકી ચાલુ સભાએ કોઈપણ જાતની જાહેરાત વગર સભા સ્થળ છોડીને ચાલ્યા ગયેલ હતા, જેથી એજન્ડા મુજબના 4 થી 10 કામો બાકી રહી ગયેલ. આમ જણાવી ઓલપાડ તાલુકાના દૂધ મંડળીઓના પ્રમુખ તથા પ્રતિનિધિઓએ આજ રોજ મળેલી સભામાં જણાવ્યું હતું અને બાકી રહી ગયેલા કામો પૂરા કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત 16 મેના રોજ સુમુલ સંશોધન અને વિકાસ મંડળની વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી, પરંતુ તે દિવસે સભાનું કોઈ પણ કામ કરાયું ન હતું, જેથી આજની સભામાં સુમુલ સંશોધન અને વિકાસ મંડળની સાધારણ સભા બોલાવવામાં માંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 16 તારીખે જે સુમુલ ડેરીની સાધારણ સભામાં ભાવફેર બાબતે જે ઉહાપો થયો અને જનરલ તોફાની બની, એ જનરલની મિટિંગ પાછી મેળવવા માટે આજે ઓલપાડ મુકામે મિટિંગ રાખેલ હતી અને એમાં નિર્ણય એક જ લેવામાં આવ્યો છે કે ભાઈ અધૂરી રહેલી જનરલ સભા જનરલ પાછી બોલાવી અને પૂર્ણ કરવી. 20/5/2013ના રોજ દૈનિક પત્રોમાં જે સુરત સુમુલ ડેરી તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વાર્ષિક સાધારણ સભામાં ચર્ચાને અવકાશ ન મળતા એજન્ડાના કામો પૂરા કરી વિસર્જિત થઈ હતી. તેમજ આ સભામાં જિલ્લાના તમામ સહકારી આગેવાનોની હાજરીમાં સુમુલ ડેરીએ હળાહળ જુઠ્ઠાણું ચલાવ્યું છે. આ સભામાં જણાવ્યું હતું ત્યારે વર્તમાન પત્રમાં આપવામાં આવેલ જાહેર ખબર મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલક સભાસદોને ગેરમાર્ગે દોરનારી હોવાનું પણ આ સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેને સખત શબ્દોમાં વિરોધ કરાવ્યો હતો. આજરોજ ઓલપાડ જિલ્લામાં ઓલપાડ તાલુકાના દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની સુમુલ ડેરીમાં 62મી વાર્ષિક સાધારણ સભાના અનુસંધાન અંગે મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં સુમુલ ડેરીએ આજે જે વર્તમાન પત્રમાં જાહેરાત આપી છે સભાસદો અને મંત્રી પ્રતિનિધિઓને ગેરમાર્ગે દોરનારી, એના વિરોધમાં અને ફરી ખાસ સાધારણ સભાઓ બોલાવવા માટે અમે આજે લિખિતમાં સુમુલ ડેરીના સંચાલકોની માગણી માટે અરજી આપીએ છીએ. એની અનુસંધાનમાં ભેગા થયા છે ને અમને દુઃખ એ વાતનું છે કે સહકારી મંડળીઓમાં સુરત જિલ્લાના ટોચના નેતાગીરીની હાજરીમાં આ સભા અધૂરી હોવા છતાં પૂર્ણ બતાવવામાં આવેલ છે. એને અમે સખત શબ્દોમાં વાર્ષિક સાધારણ સભા મળ્યા બાદ એજન્ડામાં કામો પણ અધૂરા રહી ગયા હોવાનું ઓલપાડ તાલુકાના દૂધ મંડળીના પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે. ત્યારે અધૂરી રહેલી સાધારણ સભા ફરી બોલાવવા ફેર વિચારણા કરવાની પણ માંગ કરાઈ છે. ત્યારે જો આ ફેર વિચારણા ન કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના દૂધ મંડળીના પ્રતિનિધિઓ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે, એમાં પણ બેમત નથી. આ માંગણી સંતોષવા માટે ઓલપાડ તાલુકાના મંત્રી પ્રતિનિધિઓ અને સભાસદો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે સુમુલ ડેરી ખાતે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે ઓલપાડ તાલુકાના દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને પ્રમુખોની માંગ સંતોષાશે કે પછી સુમુલ ડેરી તરફથી દૂધ મંડળીઓના પ્રતિનિધિઓને જાકારો જ મળશે, એ તો હવે સમય જ કહેશે. જોકે હાલ તો આ મુદ્દે આવનારા દિવસોમાં જલદ આંદોલન થશે એ વાત ચોક્કસ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ગોપીપુરામાં સગા બાપે માસૂમ પુત્રી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી બનાવ અંગે અઠવા લાઇન્સ પોલીસે નરાધમ બાપને જેલના સળિયા પાછળ ધકી દીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ છે ગોપીપુરા વિસ્તારમાં રહેતો હવસખોર પિતા હનીફ સલીમ શેખ, જેણે પોતાની 9 વર્ષીય પુત્રી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ ઘરમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, ત્યારે રવિવારે બપોરે આ નરાધમ પિતાએ એકલતાનો લાભ લઈ પુત્રીને પહેલા માળે લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ વાત આ માસૂમ પુત્રીએ તેની માતાને જણાવતા આખો મામલો અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. હવસખોરનો
હવસખોર બાપનો ભોગ બનેલી પુત્રીને ચેકઅપ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને પોલીસે નરાધમ પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ પીછાસી કૃત્ય કરનાર હવસખોર પિતા પર ચારે કોરથી ફિટકાર વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આજે સવારે કતરગામ વસ્તાદેવડી રોડ પર આવેલા એક હીરાના કારખાનામાં ગેસ લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું, જેમાં કારખાનામાં કામ કરતા 7 કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક ધસી આવ્યો હતો. વસ્તાદેવડી રોડ જરીવાલા કમ્પાઉન્ડમાં સંજયભાઈ જોગાણીનું 4 માળનું કૃષ્ણા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામનું હીરાનું ખાતું છે. આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં આ બિલ્ડિંગના બીજા માળે ગેસ લીકેજ થતો હતો, જેને કારણે અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ખાતામાં આગ લાગતા ત્યાં હાજર 7 વ્યક્તિ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર કાફલો તથા ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હીરાનું કારખાનું હોવાથી કારખાનામાં ડ્રોઅરમાં મૂકેલા મોંઘાદાટ હીરા ખોવાઈ ન જાય કે પાણીના મારાથી ક્યાંક ગુમ ન થઈ જાય તેની તકેદારી રાખી ફાયરે કામગીરી આરંભી હતી. ફાયર વિભાગના માણસોએ પાણીનો મારો ચલાવ્યા વિના જ આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લીધા બાદ ફાયરના ઓફિસરે માત્ર માલિક સંજયભાઈ જોગાણીને જ અંદર પ્રવેશવાની પરવાનગી આપી હતી તથા કામ કરતા કારીગરોને પણ અંદર આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જેથી કરીને હીરા ચોરાઈ ન જાય. બનાવને પગલે દાઝી ગયેલા 7યને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગને કારણે હીરાના કારખાનામાં વાયરિંગ, ફર્નિચર, કોમ્પ્યુટરો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે કતારગામ પોલીસ પણ દોડી આવી હતી. કૃષ્ણા ડાયમંડની અંદર યસ જોગાણી કરીને ખાતું છે, તેની અંદર કામ કરીએ. સવારે 8 થી સાંજે 8નો ટાઈમ છે અને સવારમાં 8:10 જઈને બધા ઓફિસની અંદર બેઠા હતા અને અચાનક ગેસની વાસ મારવા માંડી. એટલે 1-2 જણ બાટલો બંધ કરવા બીજે ગયા જતા હશે પેલી બાજુ. અમે બધા બેઠા હતા અને અચાનક જ ધમાકો થયો અને આમ આગ જેવું થઈ ગયું અને કાચો બધા ફૂટી ગયા. એટલે બધા બહાર નીકળવા ગયા. એટલે થોડાક કોઈને કાચ બીજો વાગ્યા, પાટિયું બીજું વાગ્યું, બધા બહાર નીકળી ગયા. અને ઓલી આગના લીધે કોક દાજી બીજે બી થોડું બી હોય. કેટલાક જણા વાગ્યો છે? 4-5 જણને. સહકારી ક્ષેત્રના અગ્રણી અને સામાજિક ક્ષેત્રે ઉમદા યોગદાન આપનાર ચલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન જયંતિભાઈ ચીમનભાઈ પટેલનું ગતરોજ અમેરિકા ખાતે હાર્ટ એટેકથી અવસાન થતાં સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ જયંતિભાઈના અચાનક થયેલા અવસાનને પગલે લોકો માનવા તૈયાર નહોતા, પરંતુ જેમ જેમ દુઃખદ સમાચારની પુષ્ટિ થતી ગઈ તેમ તેમ લોકો જયંતિભાઈની ગેરહાજરી સામે શોકમગ્ન થઈ ઉઠ્યા હતા. ચલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન અને ચરોતરિયા લેવાઓ પાટીદાર સમાજના પ્રમુખ જયંતિભાઈ ચીમનભાઈ પટેલ હાલ સુગર ફેક્ટરીની પિલાણ સિઝન બંધ હોવાથી અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા તેમના પરિવાર તેમજ સંબંધી પાસે પ્રવાસે ગયા હતા. જયંતિભાઈની તબિયત થોડા સમયથી નાદુરસ્ત હોવાથી તેમના લગ્નની સાલગીરી ધામધૂમથી ઉજવવાનો પ્લાન પરિવારે બનાવ્યો હતો, જ્યાં રવિવારે જયંતિભાઈ અને તેમની પત્ની ઉર્વશીબેનના લગ્નની 48મી વર્ષગાંઠ હતી, પરંતુ તેમની હયાતીમાં જ 50મી એનિવર્સરીની ઉજવણીની સરપ્રાઇઝ પાર્ટી તેમના પુત્ર સંજય અને તેમની પુત્રીએ આયોજિત કરી હતી. જે બાદ આ સરપ્રાઇઝ પાર્ટીની જાણ થતાં જયંતિભાઈ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતા અને બાળકોએ યોજેલી આ પાર્ટીમાં તેઓ તેમની પત્ની સાથે સંમેલિત થવાની સાથે પરિવારના સભ્યો તેમજ સંબંધીઓએ ઉમળકાભેર ઉજવણી શરૂ કરી હતી. અને તે દરમિયાન જ્યારે પરિવારના સભ્યો સાથે જયંતિભાઈ ફેમિલી ફોટો સેશન કરાવી રહ્યા હતા, તે જ સમયે તેમના જયંતિભાઈ પટેલને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેમનું ત્યાં જ અવસાન થયું હતું. પહેલા તો ખુશીના માહોલમાં મગ્ન એવા પરિવારને જયંતિભાઈની સ્થિતિ પર ધ્યાન ન ગયું હતું, પરંતુ ત્યારબાદ જયંતિભાઈ ઢળી પડ્યા ત્યારે કુટુંબના પરિવારનો આ ખુશીનો માહોલ દુઃખના માહોલમાં ફેરવાઈ ગયો હતો. બનાવ એ રીતે બન્યો કે એમની 50મી એનિવર્સરી હતી અને એમની જાણ બહાર એક સરપ્રાઇઝ પાર્ટીનું અમે બધાએ આયોજન કરેલું અમેરિકામાં. અમારું મોટાભાગનું ફેમિલી ત્યાં જ અમેરિકામાં જ વસે છે, એટલે એ બધા ત્યાં ભેગા થઈને એમને સરપ્રાઇઝ પાર્ટી રાખેલી હતી અને એમને તે જગ્યાએ લઈ જવામાં આવ્યા કે કોઈક મિત્રની આપણે ફંક્શનમાં જવાનું છે એ રીતે. હવે જેવા એ હોલમાં દાખલ થયા એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ તો મારી જ એનિવર્સરી પાર્ટી છે, એટલે એકદમ એ આનંદમાં આવી ગયેલા હતા અને બહુ ખુશ હતા.
એમણે એમની એનિવર્સરી કેક કાપી અને પછી અમારા ફેમિલી મેમ્બરો સાથે બેસીને ફોટો સેશનમાં ફોટા પડાવતા અચાનક જ એમનું હાર્ટ ફેલ થઈ ગયું અને ત્યાં જ બેઠા એમણે એમનો આત્મા નીકળી ગયો શરીરમાંથી. મને એક દિવસ પહેલાં એમણે બધાને અમને અહીંયા ફોન કરેલો અને અમારી તબિયત કેવી છે, અહીંયા અમે શું કરીએ છીએ, અમારા બધા સાથે વાત કરી, અમારી માહિતી લીધી અને અમને એમ પણ કીધું કે હું જલ્દી જ અહીંયા પાછો આવી જાઉં છું ઇન્ડિયા. એમને અહીંયાના ફેમિલી મેમ્બરોને મિસ કરતા હતા. એમણે કીધું તમે બધાને હું મિસ કરું છું. ફેમિલીના દરેક મેમ્બરને કોઈ બી નાની મોટી સારી ખરાબ કોઈના બી જીવનમાં કંઈક બી બન્યું હોય તો એ એમને ટેકો આપતા, એમને અભિનંદન આપતા, એમને સહારાની જરૂર હોય તો સહારો આપતા, બધાને મોટિવેટ કરતા. કુટુંબના આધાર સ્તંભ જ હતો અમારા માટે. તો પહેલાં તો એ અમારી વચ્ચે નથી, એ માનવામાં જ નથી આવતું. એટલું અચાનક આ બન્યું છે કે હજુ અમે એ સ્વીકારવા તૈયાર નથી કે ખરેખર આ થઈ ગયું છે. હવે અમને ખબર નથી કે આ જે અમને આઘાત લાગ્યો છે એમાંથી ઉભરવા અમે શું કરીશું, કઈ રીતે અમે ઉભરીશું, અમને કેટલો સમય લાગશે. હવે ભગવાનને જે લાગ્યું એ ખરું. એમની અંતિમ વિધિ આજે અમેરિકાના બપોરના 1 વાગે, એટલે કે અહીંયા ઇન્ડિયાના રાતના 10 વાગ્યાના સમયે ત્યાં અમેરિકામાં ન્યૂ જર્સી મુકામે જ એમની અંતિમ વિધિ થવાની છે. અને ત્યાર પછી બાકી બધી વિધિ અમારા બધા મેમ્બરો, ફેમિલી મેમ્બરો અહીંયા આવે છે અંતિમ વિધિ પતાવીને, અને અંત્યેષ્ટિની બાકી બધી વિધિ ત્યાર પછીની અહીંયા ઇન્ડિયામાં કરવાના છે. બેસણું અમે શુક્રવારે રાખેલું છે. ગંગાધરા સમાજ ભવન, ચરોતરિયા લેવા પાટીદાર સમાજ ભવન છે, ત્યાં બપોરે 3 વાગ્યાથી અંતિમ એમનું બેસણું રાખ્યું છે. જયંતિભાઈના અવસાનના સમાચાર વાયુવેગે સુરતમાં તેમના પરિવાર તેમજ સંબંધીઓને મળતા થયા, પરંતુ આ સમાચારને કોઈ માનવા તૈયાર ન હતું. રવિવારે સ્વર્ગધામ પહોંચેલા જયંતિભાઈ પટેલે સહકારી ક્ષેત્રે ઉમદા ભૂમિકા નિભાવીને ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. અલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન પદે તેમને 4 સંભાળ્યાને માત્ર 2.5 વર્ષ થયા હતા, પરંતુ તેમની આગવી કોઠાસૂઝ અને સમયસૂચક નિર્ણય લેવાની કળાના કારણે આ ઓછા સમયમાં પણ તેઓ તેમના સભાસદો, કર્મચારીઓ તેમજ બોર્ડ સભ્યોમાં પણ ઉમદા લાગણી મેળવી શક્યા હતા. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખુદ જયંતિભાઈ પોતે રસ લઈને ખેડૂતોની સમસ્યા અને ખેડૂતોના વિકાસ માટે યોગ્ય કરવા મતતા રહેતા હતા. આ સિવાય જયંતિભાઈએ સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉમદા કામગીરી નિભાવીને લોકોની જરૂરિયાતને સંતોષવામાં સિંહ ફાળો આપ્યો હતો, જેમાં તેઓ સંજીવની હોસ્પિટલ, કલ્યાણજી મહેતા હાઈસ્કૂલ, ભારતીય વિદ્યાલય મંડળ ટ્રસ્ટ અને ચરોતરિયા લેવાઉ પાટીદાર સમાજના પ્રમુખ તરીકે સેવા આપીને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે માનવતા મહેકાવી હતી. આ સ્વર્ગસ્થ જયંતિભાઈ ચીમનભાઈ પટેલના બનેવી થાઉં છું અને એમનું અમેરિકા મુકામે દુઃખદ અવસાન થયું છે. એવો અમારા ચરોતરિયા લેવા પાટીદાર સમાજમાં છેલ્લા 5 વર્ષથી આ સક્રિય છે. પ્રમુખ તરીકેનો હોદ્દો એમનો હતો. એમના આવ્યા પછી અમારા સમાજમાં ઘણા સારા એવા કામો થયા, વિકાસલક્ષી કામો થયા છે અને અમારું ચરોતરિયા લેવા પાટીદાર સમાજ ભવન જે ગણગાદરા મુકામે છે એ બહુ સરસ રીતે બંધાવ્યું છે અને એમાં એમનો ઘણો સારો ફાળો છે. એમના નામ પરથી જ આ જગ્યાનું વિકાસ વધારે થયો છે. લોકોએ મન મૂકીને ફાળો પણ આપ્યો છે અને એના થકી આ મોટું સંકુલ ઊભું કરી શકાયું છે. અમારા ભાઈ શ્રી સુગર ફેક્ટરીમાં પ્રમુખ હતા અને બીજી ઘણી જાહેર મંડળીઓમાં પણ એમનું યોગદાન રહ્યું છે અને ગોળાદરા સ્કૂલના બી એ પ્રમુખ હતા અને ખેડૂત માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે એમની હાજરી અચૂક હતી. એમની ગેરહાજરી સમાજના મંડળીઓના
દરેક કામ વખતે હાજર રહ્યા, એમનું યોગદાન આપ્યું છે અને એમની ખોટ અત્યાર પછી અમોને ચાલશે એવી અમને ખબર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયંતિભાઈ પટેલના નિધન સાથે સમાજ ઉપરાંત સમગ્ર સહકારી ક્ષેત્રે શોકની લાગણી ગરકાવ થઈ ગઈ છે. ચરોતરિયા લેવાવ પાટીદાર સમાજ પહેલા એટલો જાગૃત ન હતો, પરંતુ કહેવાય છે કે જ્યારથી જયંતિભાઈએ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ત્યારથી આ સમાજે માત્ર ચાલવાનું નહીં પરંતુ વિકાસની સાથે દોડવાની ગતિ પણ પ્રાપ્ત કરી હતી. તેમના પ્રમુખ પદ સાથે લોકોએ મન મૂકીને સમાજના વિકાસ માટે દાનનો ધોધ વરસાવ્યો હતો અને આ સમાજ સક્ષમતાની તેની ટોચ પર પહોંચાડેલો હતો. ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખનું અચાનક નિધન થતાં સંસ્થાના તમામ સભ્યો શોકમગ્ન બન્યા છે અને આ સાથે મંગળવારે સ્વર્ગસ્થ જયંતિભાઈને શ્રદ્ધાંજલિ આપવા સુગર ફેક્ટરી કમ્પાઉન્ડમાં સવારે 9 વાગ્યે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. ઉપરાંત તેમનો પરિવાર અમેરિકાથી 2 દિવસમાં સુરત પધારશે. ત્યારબાદ શુક્રવારે ગંગાધરા ખાતેની સમાજની વાડી ખાતે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સમાજ મુરબ્બી અને ઉમદા વિચારના માલિક એવા જયંતિભાઈ પટેલના અવસાને હિન્દ ટીવી પરિવાર પણ શોકની લાગણી અનુભવી રહ્યું છે અને સદગત આત્માને પ્રભુ દિવ્ય શાંતિ અર્પે તેવી પ્રાર્થના. કેમેરામેન હિરેન નિમાવ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હાલ ઉનાળાની ઋતુ ચાલુ હોય, સૌ કોઈ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પશુ અને પક્ષીઓ પણ આ ગરમીની અસર જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદ બાદ દિવસે ને દિવસે તાપમાનમાં થઈ રહેલા વધારાને પગલે સોમવારના રોજ સુરત શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. મે મહિનાની શરૂઆત બાદ વાતાવરણમાં સુરત દેવા આગ ઝરતી ગરમી સાથે કોપાયમાન બન્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ગરમીનો પારો 33 થી 34 ડિગ્રી જેવો રહેવા પામ્યો હતો, પરંતુ સોમવારે ગરમીનો પારો સડસડાટ વધીને 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીની સાથે વધતા બફારાને કારણે પણ શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. વધતી ગરમીએ માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યના તેમજ દેશના અન્ય શહેરોમાં પણ રેકોર્ડ સર્જ્યા છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રી નોંધાયો હતો. રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટીની હરોળમાં આવી ગયું હતું. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. અસામાજિક તત્વો બિનદાસ રીતે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર જેવા બનાવો બની રહ્યા હોવાની ફરિયાદ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલના નામે કલેક્ટરને આવેદન આપી કથળેલી સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહમંત્રીને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમના રાજીનામાની માંગણી કરી હતી. સોમવારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત તેમજ સમગ્ર રાજ્યમાં વધી રહેલા અપરાધોને ડામવામાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ રહી હોવાનું કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું. ગુનેગારોને પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી. અનેક અપરાધોના મૂળ સુધી પણ આજે પોલીસ તંત્ર પહોંચી શક્યું નથી, જે સંદર્ભે કોંગ્રેસ સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરી તાકીદે પગલાં ભરવા માંગ કરી હતી. એટલા માટે વિરોધ કર્યો કે સુરતની અંદર ગુનાખોરીએ માજા મૂક્યા છે. ઠેર ઠેર બળાત્કાર, બાળકો સાથે હડપલા, બાળકીઓ સાથે હડપલા, છતાં પણ કાયદો અને વ્યવસ્થામાં ગુનાખોરીને પકડી શકતા નથી. પૂજા અગ્રવાલથી માંડીને એવા ઘણા બધા કિસ્સાઓ સુરત શહેરમાં અને ગુજરાતમાં બન્યા છે કે આખા શહેરની અંદર માત્ર ને માત્ર ભાજપ શાસકો ઉત્સવોમાં રાસે છે અને કાયદોની વ્યવસ્થા કથળી જાય. આજે તમે જોઈ શકો છો 4 રસ્તા ઉપર ટ્રાફિકની જગ્યાએ લોકો ઉઘરાણું કરવાને લૂંટારો કરવા માટે બેઠા છે. ક્યાંય પણ ટ્રાફિકની વ્યવસ્થા નથી. દિવસ કે રાત હોય, સડે ચોક સેનર્સ એના લૂંટ કરી અને ચેનો તોડી જાય છે. રાત્રે તમે જુઓ તો સહેનશાળા થાય છે. આ દારૂના અડ્ડાઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. કશે પણ કાયદોની વ્યવસ્થા જળવાતી નથી. અમારી એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે આવા ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે જે ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા સંભાળી શકતું નથી. આટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. સુરતના જ પૂજા અગ્રવાલ આત્મહત્યા કેસ, મનીષા રાણપરી હત્યા કેસ, રાંદેર બાળકી અપહરણ બળાત્કાર તેમજ ચેન સ્નેચિંગ તેમજ બાળકો મહિલાઓના ગુમ થવાના કેસો અંગે દાખવવામાં આવેલ રહેલા દુર્લક્ષ તરફ રાજ્યપાલ તેમજ કલેક્ટરને આવેદન આપી ધ્યાન દોરવામાં આવ્યું હતું. આવા સમયે પણ સરકાર ઉત્સવ યોજવામાં મસ્ત છે. નિષ્ફળ ગયેલી સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહમંત્રી જવાબદાર લઈ રાજીનામું આપવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સહારા દરવાજા ખાતે આવેલી પંજાબ નેશનલ બેંક ખાતે આજે જાણે વિદ્યાર્થીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધોરણ 12 પછીના ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે મળતા ફોર્મ મેળવવા ભારે પડાપડી થતા પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો. પંજાબ નેશનલ બેંકની બહાર દેખાતી આ ભીડ વિદ્યાર્થીઓની છે કે જેઓ ધોરણ 12 પછી વિવિધ ફેકલ્ટીના ફોર્મ મેળવવા માટે ઘસી આવ્યા હતા. ફોર્મ માટે ઉમટી પડેલા
300 કરતાં વધુ વિદ્યાર્થીઓ જોતા પરિસ્થિતિ કાબુ બહાર થઈ જતા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. સ્થાનિક પોલીસે વિદ્યાર્થીઓને કતારમાં ઊભા રાખી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ફોર્મ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ધમાલ કરતા ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે થોડાક સમયમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતમાં ભારત ઇન્ફો સર્વિસના નામે ઓફિસ ખોલી ગુજરાતભરના સંખ્યાબંધ યુવાનોને ઓનલાઈન જોબ કામ આપવાની લાલચે 2.17 કરોડની ઠગાઈ કરનાર 2 સંચાલક વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને ઠગબાજ સંચાલકોને પકડવાની તજવીજ હાથ ધરી છે. સુરતના રિંગ રોડ પરના સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગમાં તથા રિંગ રોડ ઋષભ પેટ્રોલ પંપ સામેની તુલસી માર્કેટમાં ભારત ઇન્ફો સર્વિસ નામની ઓફિસ મે 2011થી શરૂ થઈ હતી. આ ઓફિસના 2 મુખ્ય સંચાલકો રિયાઝ અબ્દુલ હડિયાવાળા અને મહેશ કરમશીભાઈ પટેલે ઓનલાઈન જોબ કામ કરવાની ઓફર મૂકી હતી, જેમાં ભારત ઇન્ફો સર્વિસમાં ડિપોઝિટ પેટે રૂપિયા 11,000 જમા કરાવો અને રોજના રૂપિયા 100 લેખે કામ આપવામાં આવશે. એ જ રીતે બીજી સ્કીમમાં રૂપિયા 5,700 જમા કરાવો તો 10 મહિના સુધી માસિક રૂપિયા 25,000નું કામ મળશે તેવી લોભામણી જાહેરાતો આપી હતી. સુરત સહિત ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ઓનલાઈન જોબ કામમાં જોડાયા હતા અને ડિપોઝિટની રકમ પણ જમા કરાવી હતી. 1.5 વર્ષ સુધી યુવાનો બરાબર રૂપિયા અપાયા હતા અને છેલ્લા 4 મહિનાથી ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા. એકાદ મહિનાથી સંચાલકો ઓફિસને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. આથી યુવાનોએ રૂપિયા નહીં મળતા ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. આ કિસ્સામાં આખરે રાજકોટના વિશાળ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ ચંદુલાલ સિદ્ધપુરાએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બંને સંચાલકોએ અલગ અલગ 2 સ્કીમ હેઠળ રૂપિયા 2.17 કરોડથી વધુ રકમ ઉઘરાવી યુવાનો સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયા છે. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજના સમયમાં કોઈ પણ ક્ષેત્રમાં મહિલાની ભાગીદારી સક્રિય જોવા મળે છે અને તેઓ પુરુષ સમોવડી બની હોવાનું કામ સારી રીતે પૂરું પાડતી હોય છે. પછી તે કામ સમાજમાં દાખલારૂપ હોય કે ગુનાખોરીનું. મહિલા ડંકો ચારે તરફ વાગતો થઈ ગયો છે. ત્યારે ઉમરા પોલીસે મગદલા ONGC ગેટની પાસેથી ટીન અને દારૂની 504 બોટલ સાથે 4 મહિલાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. મગદલા ONGC ગેટની સામે જાહેરમાં જ પ્લાસ્ટિકની થેલીમાં દારૂ સાથે ઉભેલી 4 મહિલાની ઉમરા પોલીસે શંકાના આધારે પૂછપરછ કરી હતી. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીનું ચેકિંગ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આથી તેની પાસે પાસ પરમિટની માંગણી કરી હતી. જોકે તેની પાસે કોઈ પણ જાતના પુરાવા ન હોય પોલીસે 40 વર્ષીય સમૂહ ભુરિયા, 45 વર્ષીય સોમી ભુરિયા, રમીલા મોહનિયા તેમજ સુમન ભુરિયાની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રોયલ પ્રીમિયમની કાચની અને પ્લાસ્ટિકની 480 બોટલ અને કિંગફિશર બિયરના 24 ટીન મળી કુલ 39,000ની કિંમતની 504 બોટલો કબજે કરી હતી. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS વરિયાએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ IPL પર રમાતા સટ્ટાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ફૂલેકું ફેરવ્યું છે. ત્યારે સુરતમાં પણ સટ્ટોડિયાઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં રવિવારે પૂણા વિસ્તારમાં IPL પર સટ્ટો રમાડતા એક સટ્ટેબાજને વરાછા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 21,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. IPL મેચ શરૂ થતાની સાથે જ સટ્ટો રમવાની કે રમાડવાની સિઝન શરૂ થઈ જાય છે. ત્યારે વરાછા પોલીસને બાતમી મળી હતી કે પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ રણુજાધામ સોસાયટીમાં IPLની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. આથી વરાછા પોલીસે રવિવારે 6:30 કલાકે રણુજાધામ સોસાયટીના ઘર નંબર 181માં છાપો મારી 44 વર્ષીય રાજેશ ભગવાનભાઈ ધરસાડિયાને સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મોબાઈલ ફોન પર હારજીતનો સટ્ટો રમાડતા રાજેશના ઘરેથી સટ્ટા રમાડવામાં ઉપયોગમાં લીધેલ એક ટીવી, એક સેટઅપ બોક્સ, 2 રિમોટ, એક કેલ્ક્યુલેટર તેમજ 9 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા 10,500 મળી કુલ 21,150નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે રાજેશની ધરપકડ કરી હતી અને રાજેશની સાથે ફોન પર સતત સંપર્કમાં રહેનાર પુણાના સ્વામિનારાયણ નગરનો રહેવાસી ભગત ઉર્ફે કમલેશને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં લૂંટ્સના ખાતામાં લૂંટ ચલાવી શહેરમાં આતંક મચાવનારી ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. ઉધના B ડિવિઝન પોલીસે આ લૂંટારૂ ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડી રૂપિયા 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્પેશિયલ કોડનો સ્ટાફ ઉધના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો ચાલબાજ અને તેના 2 સાગરીતો ચોરીનો સામાન વેચવા માટે ઉધના વિસ્તારમાં ફરી રહ્યા છે અને હાલમાં તેઓ ઉધનામાં હરિનગર 3 પાછળ સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાકભાજી માર્કેટ પાસે મોપેટ લઈને ઊભા છે.
તેમની પાસે પ્લાસ્ટિકની ગુણમાં ચોરીના 3 મોનિટર છે. આ માહિતીના આધારે સ્કોડના માણસો સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાક માર્કેટ પાસે ગયા હતા. ત્યાં બાતમીવાળા ઈસમો દેખાતા પોલીસે તેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ મનીષ ઉર્ફે બિપિન ઉર્ફે ચાલબાજ ફૂલચંદ વર્મા છે. આરોપીઓ પાસેથી 3 ચાઇના બનાવટના મોનિટર અને એક મોપેડ મળી આવ્યું હતું. તમામ મુદ્દામાલની કિંમત 62,000 રૂપિયા થાય છે. આરોપીઓએ 2 માસ પહેલા ઉધનામાં રોડ નંબર 6 પર આવેલ એક ઓફિસમાંથી આ મોનિટર ચોરી કરીને કબૂલાત કરી હતી. હેડ કોન્સ્ટેબલ અમે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને હકીકત મળેલ કે અગાઉ ઉદ્યોગનગરમાં તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અસંખ્ય ચોરીમાં પકડાયેલો ગુનેગાર મનીષ ઉર્ફે બિપિન ઉર્ફે ચાલબાજ એ 1 એપ્રિલના રોજ જેલમાંથી છૂટેલ છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરે છે અને ચોરીઓ કરે છે. ચોરીનો માલ વેચવા માટે ફરે છે એવી બાતમી હકીકત મળેલી, જેથી અમો તથા અમારી સાથેના પીએસઆઈ કે જાડેજા સાહેબ, એએસઆઈ માનજીભાઈ, રવિભાઈ, રણજીતભાઈ, ઇત્તેખાર સ્ટાફના માણસો સાથે અમે ઉધના હરિનગર 3 સોનલ ઇન્ડસ્ટ્રી પાસે બાતમીવાળી જગ્યાએ જતા આ દીધો ગુનેગાર મનીષ ઉર્ફે ચાલબાજ એ મળી આવેલો. એની સાથે બીજા 12 ગુનેગાર પણ મળેલા. એ લોકો મુદ્દામાલ સાથે મળી આવેલા, મુદ્દામાલ વેચવા ગયેલા અને પકડાઈ ગયેલ છે. પૂછપરછ કરતાં સદર 3 ઈસમોએ ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 6 નવા સ્ટેટમાં આલિદ્રા ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે લૂમ્સના સ્પેરપાર્ટ બનાવવાની, એની ઓફિસમાં આ લોકોએ રાત્રિ દરમિયાન નચુકા કાપી તાળા કાપીને પ્રવેશ કરી અને કોમ્પ્યુટર મોનિટર 3 ચોરી કરેલ હતી. તે મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે. ગુજરાત રાજ્યમાં ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં ગાયોની બિંદાસ કતલેઆમ થાય છે. સરકાર અને પોલીસ ગાયો બચાવમાં નિષ્ફળ ગઈ છે, જ્યારે ગૌરક્ષકો પોતાના જીવની પણ પરવા કર્યા વિના કત્લખાને જવાતી ગાયોને બચાવી હિન્દુ ધર્મની રક્ષા કરી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ મળસ્કે માંગરોળ તાલુકાના કુસાડી ગામે મોટા પાયે ગાયો કપાવવાની છે એવી બાતમી મળતા ગૌરક્ષકોની ટીમ કુસાડા જવા નીકળી હતી. પરંતુ વેલછા ગામ નજીક સામેથી ગૌમાંસ લઈને પૂર ઝડપે આવી રહેલા કસાઈના ટેમ્પાએ ગૌરક્ષકોની કારને ટક્કર મારતા ટેમ્પો અને કાર રોડની સાઈડમાં પલટી ગયા હતા, જેમાં 4 જેટલા ગૌરક્ષકોને ઈજા પહોંચી હતી. જ્યારે કસાઈ ગૌમાંસ ભરેલ ટેમ્પો મૂકી ફરાર થઈ ગયા હતા. જોકે કલાકો પછી પણ પોલીસ ઘટના સ્થળે નહીં પહોંચતા ફરી એકવાર જસુભાઈ વાળો બનાવ થતા રહી ગયો હતો. આમ તો હિન્દુ શાસ્ત્રોમાં ગાયને અવધિયા કહેવાય છે, એટલે કે ગાયનો વધ કરી નહીં શકાય. ત્યારે સુરત જિલ્લાના કોસાડી ગામ પાછળ આવેલ કીમ નદીનો કિનારો ગૌ હત્યાનું હબ બની ગયો છે. કીમ નદીના કિનારે રાત પડે એટલે સંખ્યાબંધ ગાયોને ક્રૂર રીતે કાપી ગૌમાંસ નેશનલ હાઈવે તથા સુરતની નોનવેજ પીરસતી હોટલો તથા લારીઓ પર આ ગૌમાંસ મીઠી ખાડી તથા ભાઠેના વિસ્તારના કસાઈઓ પહોંચાડી દેતા હોય છે, જ્યાં હિન્દુઓ પણ જાણે અજાણે આ ગૌમાંસ પોતાના પેટમાં પધરાવી દેતા હોય છે. ત્યારે આજે ફરી ટેમ્પામાં કોસાડી ગામેથી લગભગ 10થી વધુ ગાયોની કતલ કરી ગૌમાંસ પૂઠા નીચે છુપાવી સુરત તરફ જવા નીકળેલા ટેમ્પાનો પીછો કરતા કસાઈઓએ ગૌરક્ષકોની કારને ટેમ્પાએ માંગરોળના વેલાછા ગામ નજીક રોડ પર જીવલેણ ટક્કર મારી હતી, પરંતુ સદનસીબે ગૌરક્ષકો પૈકી એકને ગંભીર ઈજા થઈ હતી. જોકે આ ગૌરક્ષક ભયમુક્ત છે અને કસાઈઓ ટેમ્પો મૂકી ફરાર થઈ ગયા હતા. ઇન્ફોર્મેશન મળેલી કે કોસાડી ગામમાં માંગરોળ તાલુકાના કોસાડી ગામમાં ગૌ હત્યા થાય છે મોટા પ્રમાણમાં. રોજ 20થી 25 ગાયો કપાય છે અને સુરતના મીઠી ખાડી અને ભાઠાના ખાટકીઓ આવીને ગૌમાંસ લઈ સુરત જઈને વેપાર કરે છે. આ બાતમી મળતા અમે સુરત રૂરલના ડીવાયએસપી સેજલકુમાર સાહેબનો સંપર્ક કરેલો અને ફોન પર વાતચીત કરેલી કે સાહેબ આ રીતનું છે. તો એમણે કીધેલું કે મારા વિશ્વાસુ માંગરોળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે બ્રહ્મભટ્ટ સાહેબનો નંબર આપેલો અને કીધેલું કે એમનો સંપર્ક કરી અને રેડ કરો. એટલે બ્રહ્મભટ્ટ સાહેબને અમે જાણ કરેલી કે સાહેબ કોસાડી ગામમાં 42 ગાળા છે, 42 ફળિયું છે. એ ફળિયાની પાછળ નદી કિનારે રોજ 20થી 25 ગાયો કપાય છે. સાહેબને જાણ કરી અને અમે પણ નવસારીથી આવેલા, પણ સાહેબ અહીંયા નહોતા આવ્યા. આજથી 5 વર્ષ અગાઉ આ જ કોસાડી ગામ એ જ કીમ નદીનો કિનારો જ્યાં ગાયો કપાતી હોવાની બાતમી ગૌરક્ષક સ્વર્ગીય જસુભાઈ દરબારને મળી હતી અને તેમની ગૌરક્ષકોની ટીમ સાથે તેઓ કોસાડી ગામે કીમ નદી પર ગાયોને બચાવવા પહોંચી ગયા હતા, પરંતુ માંગરોળ પોલીસને જાણ કરવા છતાં પોલીસ ફરકી ન હતી.
અને હાજર કસાઈઓએ જશુભાઈની કરપીણ હત્યા કરી દીધી હતી. બસ એ જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું. અહીં પણ ગત રાત્રિએ ગૌરક્ષક સાજનભાઈ ભરવાડે સુરત જિલ્લા એસપી પ્રદીપ સેજુલને જાણ કરી હતી કે આજે રાત્રે મોટી સંખ્યામાં ગાયોની કોસાડી ગામે કીમ નદીના કિનારે કતલ થનાર છે, જ્યાં મોત જવાના છીએ, તો સાહેબ જરૂરી પોલીસ મોકલવા મહેરબાની કરશો. જવાબમાં સુરત જિલ્લા એસપીએ પોતાના અંગત માંગરોળના પીએસઆઈ બ્રહ્મભટ્ટના મોબાઈલ નંબર આપી દીધો હતો, જેના આધારે ગૌરક્ષક સાજને પીએસઆઈ બ્રહ્મભટ્ટને જાણ કરી હતી. પરંતુ બ્રહ્મભટ્ટ કલાકો બાદ પણ ફરક્યા નહોતા. પરિણામ આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જિલ્લા એસપી અને માંગરોળ પીએસઆઈના ભરોસે ગૌરક્ષકો રહ્યા હોત તો જસુભાઈની જેમ કસાઈઓના હાથે વધેરાઈ ગયા હોત. સાજનભાઈને બાતમી મળેલ કે સ્કોર્પિયો અને એક છોતાહાટી ગૌમાંસ ભરી કોસાડીથી મીઠીખાડી અને ભાઠેનામાં જવાની હતી અને ગાડી બાતમીવાળી ગાડી આવી હતી અને રોકવાની ટ્રાય કરતાં અમારા ઉપર ગાડી ચડાવી દીધી. અમારા કારના અકસ્માત થતાં મને 4-5 તાકાઈઓના હાથમાં થોડું વાગેલું છે. બાકીનાને થોડું હાથમાં ઈજા છે. અમે 4 જણ હતા અને પોલીસને જાણ કરી, પોલીસ તે છતાં આવી નહીં. કેટલો સમય થયો ઘટના બનીને? લગભગ મળસ કે 5 વાગે બની. અને અત્યાર સુધી પોલીસ આવી નથી? હજી પોલીસ નથી આવી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાદતો ધારો લઈ આવ્યા હતા. આ ધારામાં હિન્દુઓની માતા સમાન ગાયોની હત્યા કરનારા કસાઈઓને સખત સજા તથા પાસા જેવા કાયદાની જોગવાઈ છે. પરંતુ આ કાયદો પણ દારૂબંધીની જેમ અસરકારક રહ્યો નથી. પરિણામ સ્વરૂપ આજે પણ સંખ્યાબંધ ગાયોની કતલ કરી ગૌમાંસનો વેપલો બિંદાસ ચાલી રહ્યો છે. સુરતના ગીતાંજલિ જેમ્સ કંપનીએ પોલિશ્ડ હીરાના 24 પેકેટ મુંબઈ એરપોર્ટ પરથી બેલ્જિયમ ખાતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ 23 પેકેટ જ મળતા બેલ્જિયમની કંપનીએ ફરિયાદ કરી હતી. આથી પોલીસે મુંબઈના સહારા એરપોર્ટ પર તપાસ હાથ ધરી છે. 3.86 કરોડના હીરાનું પેકેટ ગુમ થતાં ગીતાંજલિ જેમ્સ કંપનીમાં ફફડાટનો માહોલ જોવા મળે છે. મળતી માહિતી મુજબ મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગો ટર્મિનલમાંથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને ગીતાંજલિ જેમ્સના માલિક વિપુલ શાહની કંપનીના પોલિશ્ડ ડાયમંડના 3.86 કરોડના હીરાના પાર્સલો ચોરી થઈ જતા સહારા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉચ્ચ ક્વોલિટીના પોલિશ્ડ ડાયમંડ બેલ્જિયમના બ્રસેલ્સ મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે કાર્ગો ટર્મિનલમાંથી આ હીરા કોઈએ ચોરી લીધા હતા. મુંબઈથી બ્રસેલ્સ જતા વિમાનમાં આ ડાયમંડ ચઢાવવાની જવાબદારી કાર્ગો કુરિયર કંપની વીજીબી ચિનોઈની હતી. ગીતાંજલિ જેમ્સના કર્મચારી કૃષ્ણકાંતે સહારા એરપોર્ટ પોલીસ મથકે ગઈકાલે 3.86 કરોડના હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, તેમ પોલીસ અધિકારી પ્રવારે જણાવ્યું હતું. સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, ત્યારે પોલીસને હીરાના પાર્સલ ચોરનાર વ્યક્તિની ઓળખ કરવામાં સરળતા રહેશે. આજકાલ અન્યાય સામે અવાજ ઉપાડવા માટે ભૂખ હડતાળ કરી આંદોલન ઉપાડવામાં આવે છે અને જો પરિસ્થિતિ વધુ વણસે તો આ હડતાળ પાડનારને જેલ ભેગા કરવામાં આવતા હોય છે. પરંતુ જો જેલના કેદીઓ જ ભૂખ હડતાળ પર ઉતરે તો? જી હા, આવું જ કંઈક રાજપુર મધ્યસ્થ જેલમાં જોવા મળ્યું હતું. રવિવારે અટકાયતી કેદીઓ વધુ છૂટછાટની માંગણી સાથે જેલ પરિસરમાં જ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. રાજ્યભરમાં સૌથી મજબૂત અને આધુનિક મનાતી લાજપોર જેલમાં પાસા અટકાયતી તરીકે રાખવામાં આવેલા કેદીઓ રવિવારે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. લાજપોર જેલમાં કેદીઓ હવે પોતાનો વિરોધ દર્શાવવાની હિંમત કેળવી ચૂક્યા હોય તેમ અનેક વખત કેદીઓ દ્વારા મીડિયા સુધી પોતાની વાત પહોંચાડવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ હત્યાના એક આરોપી નવસારી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા માર મારવાના વિરોધમાં ભૂખ હડતાલ ઉપર ઉતર્યો હતો. તે પૂર્વે તાજેતરમાં જ જુવેમાઇલ હોમમાં સગી બહેનની હત્યામાં સંડોવાયેલા આરોપીએ મીડિયા સુધી વાત પહોંચાડવા સાબુ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે પૂર્વે પણ લાજપોર જેલમાં કોઈને કોઈ કારણસર સાબુ ખાઈ જવાના અને વધુ પડતી ગોળીઓ ખાઈ લેવાના પ્રકરણમાં ચર્ચામાં આવેલી લાજપોર જેલ આ વખતે પાસાના કેદીઓ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાલને લઈને ચર્ચામાં આવી હતી. લાજપોર જેલમાં પાસામાં રાખવામાં આવેલા કેદીઓ આરોપીઓ નહીં પરંતુ અટકાયતી હોય તેમને સેકન્ડ ક્લાસ પ્રિઝનર તરીકે અન્ય હાર્ડકોર કેદીઓ કરતાં થોડીક વધુ છૂટછાટ આપવામાં આવે છે. જોકે જેલ સત્તાધીશો દ્વારા હાર્ડકોર્ટમાં મૂકી દેતા અટકાયતીઓ ભૂખ હડતાલ ઉપર ઉતાર્યા હોવાની ચર્ચા હતી. જોકે આ ચર્ચા વચ્ચે સોમવારના રોજ કમિટી પણ લાજપોર જેલની મુલાકાત લેનાર હોવાનું સાંભળવા મળ્યું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર.
કુદરત પણ નથી આપતી ગરીબોને સહારો. 2 બાળકોને ગુમાવ્યા બાદ 8 વર્ષનો ઘર ચલાવતા પુત્રનું પણ મોત. રુદનથી ધ્રુજી ઉઠી માનવતા. સુમુલ ડેરીના ભાવ ફેરનો મુદ્દો ઉગ્ર બનવાના એંધાણ. ભાવ વધારાના માંગ ન સંતોષાય તો ઓલપાડના પશુપાલકો કરશે આંદોલન. કળિયુગનો પિતા બન્યો હેવાન. બડેખા ચકલા ખાતે રહેતો પિતાએ પોતાની પુત્રી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. આરોપી પિતાની ધરપકડ. કતારગામની ધરાધ્રુજી. હીરાના કારખાનામાં ગેસ લીકેજના કારણે થયો બ્લાસ્ટ. ભીષણ આગમાં 7 કારીગરો ગંભીર રીતે દાઝ્યા. અને ચલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના અગ્રણી જયંતિભાઈ પટેલે લીધી ચીર વિદાય. સહકારી ક્ષેત્ર અને સમાજમાં છવાઈ શોકની લાગણી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.